અને આ બધું દ્રશ્ય ભીમે જોયું. હવે અહીંથી આપણે પગલાં બતાવે છે કઈ જગ્યાએ. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ, જે વાઘ છે, ગાય છે અને ભીમના જે પગલાં છે. તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને ગુડ ઇવનિંગ, કારણ કે બપોર પછીનો વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે અમે વાઘેસા મહાદેવનું મંદિર છે, વાઘેશ્વર મહાદેવ છે, એ જગ્યા ઉપર આવી ગયા છીએ. અને આ જગ્યા ઉપર એક ગાય અને એક વાઘની કહાની છે. એના દર્શન કરાવું અંદર જઈને ભોળાનાથના, પછી આપણે જે નદી કિનારે એ બધી કહાની છે એની, તો તમને ત્યાં જઈને કહું. પહેલાં તમને મહાદેવના દર્શન કરાવું. તો મિત્રો વાઘેશ્વર મહાદેવનું મંદિર છે અહીંથી, અને અહીંથી અંદર જાઉં, જો અંદર ફોટોને ઓલાઉડ છે તો તમને બતાવીશ, મહાદેવના દર્શન કરાવી. ને અત્યારે તો એ લગ્ન ચાલુ છે, સરિયા વરાજા અને ઓને બધા છે. મસ્ત મજાનો માંડવો છે ને ગણપતિજી છે ને આ રીતનું છે. અને અહીંયા છે આપણા ભોળાનાથ, તો ચાલો ભોળાનાથ દર્શન કરાવું. ગૌમાતા છે ને અહીંયા છે આપણા ભોળાનાથ, તો બધા ભોળાનાથના દર્શન કરી લો. મિત્રો આ વાઘેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને ઉપર પણ આ રીતની મૂર્તિઓ છે, મસ્ત મજાનું ચિત્ર કામ કરેલું છે આખા ઓલામાં. અહીંયા આપણે હનુમાનજી મહારાજ છે, હનુમાનજીના દર્શન કરીએ. અને આ છે અઠીલા હનુમાનજી. તો મિત્રો આપણે આજે દાદા છે ને પૂછીએ આપણે કે ભાઈ અહીંનું મંદિરનું કેટલા વર્ષ જૂનું છે અને અહીંનો ઇતિહાસ શું છે એમ. તો આપણે અહીંયા કેટલા વર્ષ જૂનું હોય છે આ મંદિર? 800-900 વર્ષ જૂનું છે. ને આપણા તાપીમાં ભીમના, વાઘના ને ગાયના પગલા છે. અહીંયા ભીમના અને વાઘના અને ગાયના પગલા છે, જે મેં તમને વાત કરી હતી કહાની છે એ રીતનું છે અહીંયા. તો અહીંયા નીચે પગલા છે ને? હા, નીચે જ છે. હા, તો ચાલો તમને નીચે એ પગલા બતાવો ને એની કહાની તમને કહું. હવે અહીંથી આપણે પગલા બતાવે છે કઈ જગ્યાએ. હા, ત્યાં સાંભે પુલ છે. હા, ત્યાં તમે થોડીક અગાડી જાય ત્યાં નીચે જવાનું છે. ત્યાં જવું. હા, તેની તમે ત્યાં થોડીક હજુ અગાડી જાય ને, હા, ત્યાં જ છે ભીમના પગલા, ભીમના ગાયના ને. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ, જે વાઘ છે, ગાય છે અને ભીમના જે પગલા છે એ ત્યાં એ તરફ જઈ રહ્યા છીએ. આ રીતનો પુલ છે કે આ જે નદી છે ને, તમને તે નદી બતાવી છે. આ નદીમાં ભીમ આડા હુઈ ગયા હતા એટલે પછી પાછળ જે પાણી હોય ને બધું એ પાણી પાછળ ભરાવા માંડ્યું. અને એને ઊભા કરવા માટે ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન શિવે વાઘનું રૂપ લીધું અને વિષ્ણુ ભગવાને ગાયનું રૂપ લીધું. અને પછી ગાયની પાછળ વાઘ થયો અને આ બધું દ્રશ્ય ભીમે જોયું અને ભીમ ઊભા થઈ ગયા એટલે પાણી જાતું રહ્યું. અને પાણી બધું જે પાછળ ભરાણું હતું એ બધું વહી ગયું છે. અને એ રીતના અહીંયા પગલાં ને એવું બધું છે અને એ રીતની કહાની છે. ભીમને ઊભા કરવા માટે આ રીતનું ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાને રૂપ લીધું હતું, ગાયનું અને વાઘનું. તો એના પગલાં છે અને પણ ભીમના પણ પગલાં છે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો જો અહીંયા છે ગાયના પગલાં છે, આ લખ્યું છે ગાય પગલાં અને વાઘના પગલાં. જે ગાયના પગલાં લખેલા છે ને એમાંથી આ એક ગાયનું પગલું છે, જોઈ જુઓ. અને ભીમનો પગ છે આમે, તો ચાલો એ તમને બતાવું. ભલા ભાઈ તો જોવા જાય પગલાં. તો મિત્રો તમે જોવો ને, આપણે જે ઓલે પણ બતાવ્યો ને ત્યાં ગાય અને વાઘના પગલાં હતા. અને આ પગ ને ભીમનો પગ છે, મોટામાં મોટો. જોવો ને તો કવડો પગ છે. જુઓ, આ છે એની પાની, અહીંથી પાની માંડીને આ રીતનો આખો પગ છે અહીંયા. જુઓ ને બરોબર આ નદીની વચ્ચે આવેલો છે અને મંદિરની સામું આવેલું છે. મંદિર અહીંયા છે અને એ રીતનું છે અહીંયા. તો આ રીતની કહાની છે. તો ચાલો તમને હવે ગાયની સમાધિ છે ને એ સમાધિના દર્શન કરાવું તમને. તો મિત્રો જે આપણે ગાયની વાત કરી હતી ને
એ ગાયનું નામ છે ગૌ માતા ગંગાજી નામ છે. જો આ તમે જોઈ શકો છો, આ સમાધિ છે. આ રીતની સમાધિ અહીંયા છે. અને જે અહીંયા આપણે બાપુ હતા એની પણ સમાધિ અહીંયા છે. અને જે આપણે ભગવાન શિવે જે વાઘનું રૂપ લીધું હતું ને, વાઘનું રૂપ લીધું હતું એના નામ ઉપરથી જ અહીંયા વાઘેસામાં વાઘેશ્વર મહાદેવ તરીકે આ મંદિરનું નામ પડ્યું છે. એ રીતનું છે. તો મિત્રો, આ રીતે અહીંયા ગાય અને વાઘની અને ભીમની કહાની હતી અને આ વાઘેશ્વર મહાદેવનું મંદિર હતું. તમને આ વિડીયો જોઈ અને તમને આ ગાયના પગલાં અને એવું બધું કહાની સાંભળીને તમને કેવું લાગ્યું છે જરાક મને કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમે પણ જરૂર આ જગ્યાની મુલાકાત લેજો. મહાદેવના તમે દર્શન કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.